તો ચાલો મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા હો, મારી પર કહેવાનું ના હોય. અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણું આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. પહેલા તો તમારો બધા ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને હાલ આપણે જવાનું છે દુકાન ખાપું લેવાનું, પછી આવીને આપણે નાવાનું છે. તો મિત્રો હાલ હું જાઉં છું દુકાન પાર્લેજી બિસ્કિટ અને હાબુ લેવા માટે. મસ્ત તડકો કાઢ્યો છે, વાતાવરણ એકદમ મજબૂત છે. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ ને આપણે નાયા પછી રોજનું કામ આપણે ચાલુ છે સતીમાં દર્શન કરવા માટે. તો આપણે હાલ જઈએ સતીમાં દર્શન કરવા માટે. તો મિત્રો હાલ હું સતીમાં મંદિર આવી ગયું છે દર્શન કરવા માટે. બરાબર, સતીમાં ચમકાળા મંદિર હાલનું બહારનું બનવાનું ચાલુ છે, તમને ખબર હશે. અંકાલ હોય તો વાયરિંગનું કામ ચાલુ જોવા સુરાકાકા કરતા હતા. આપણે કાન એલઈડી બલ્બ માર્યો છે, આટલા બોર્ડ છે, આટલા મેઇન સ્વિચ છે. બહારની સાઈડમાં એકદમ મસ્ત સાફ સફાઈ થઈ ગયું છે. જો અરે આપણે અત્યારે મંદિર જે બનવાનું ચાલુ છે ને, તો આગળ મસ્ત સાફ કરી દીધું છે. તો આ રહ્યું આપણું મંદિર હાલનું. તો આપણે દર્શન કરી લેતા, હવે દર્શન કરી લઉં પણ જય માતાજી લખી દેજો. તો મિત્રો હાલ હું જાઉં છું સ્કૂલમાં. સાહેબનો ફોન આવ્યો છે, સ્કૂલમાં થોડુંક કોમ છે, વિડીયો રેકોર્ડિંગ સાહેબને બેટિંગ કરી લેવાના છે. તો હું હાલ સ્કૂલમાં જાઉં છું સાહેબના કોમથી. આપણા વાળા હોરો પાછલા રસ્તા થઈને એકદમ શોર્ટકટ, જેમ કે એક્ટિવા ઘરે નહીં એટલા. તો ફાઇનલી મિત્રો હું સ્કૂલ આગળ પહોંચી ગયો છું. આજે આપણી સ્કૂલ ફટાફટ અંદર જઈએ, સાહેબનું કામ પતાવી દઈએ. મિત્રો આપણે સ્કૂલમાં આવી જઈએ છીએ અને આપણા સ્કૂલમાં કોમ શક આપણા સાહેબના પપ્પાની બીજી વાર્ષિક પુણ્યતિથિ છે, તેના માટે સાહેબે પફ ફેંક્યા છે જુઓ. અને મિત્રો હું હાલ વ્લોગ શૂટ કરું, વ્લોગના સિવાય આપણે થોડુંક 9.4 ઇસ્યુમાં શૂટિંગ કરીને વિડીયો એડિટિંગ કરીને સાહેબને હાલવાનું છે, એના માટે આપણે આવ્યા છીએ. જો મિત્રો આ ઉભા આપણા સાહેબ અને આપણા આખી સ્કૂલનો બધો નાના છોકરો પફની મજા લઈ રહ્યો છે. અને એક આખો વિડીયો રેકોર્ડિંગ કરીને આપણે સાહેબને એડિટિંગ કરીને આવવાનો છે એક સ્ટેટસ મૂકવા માટે. એના માટે સાહેબે પણ સ્પેશિયલ બોલાયા હતા. તો એ રેકોર્ડિંગ બધું પતી જાય પછી હું બ્લોગ ઉતારું છું. તો મિત્રો આપણે એડિટિંગનું કામકાજ પતાવી દીધું છે ને હવે આપણે નીકળી જઈએ છીએ ઘર બાજુ. એડિટિંગનું નહીં, આપણે શૂટિંગનું કામ. હવે આ જે વિડીયો આપણે શૂટ કર્યો સરને એડિટિંગ કરી મોકલવાનું છે હજુ તો મિત્રો હાલ હું આવ્યો છું વાડાની અંદર એક કોમથી, જે હું તમને બતાવું. આ દરવાજો આપણે જે બનાવી આખા તૂટી ગયો છે, દોરડાને લીધે દોરડો ઢીલો થઈ જાય. મેં વખત વાયર વાપરે તો પણ મને ના ગમે, એટલે પછી મેં દોરડો વાપરે. પણ હવે ફરીથી આખો ખોલીને વાયરથી મસ્ત ફિટ કરવાનું, જેથી યાર તૂટે નહીં, ઘલાય નહીં. અને બીજું કામ પોણે ડબલું લઈને આવ્યા છું છે. તો આ જગ્યા ઉપર આપણે મરચો ને તોગણ કોથમીર વાવીશું. અને મરચો ચોક નીકળવા માંડે છે, જો તમને દેખાય તો હું બતાવું. જો આ મરચા નીકળવા માંડ્યો છે, પણ તકલીફ એ છે કે જમીન એકદમ ફૂંકાઈ જશે, ચીરાળો પડી જશે. તો આવામાં ન નીકળી તો મરચાં ને નીકળી, કોથમીર ન નીકળી. એના માટે ડબલું પોણેલા છે, જેથી જમીન થોડી ભેની થઈ જાય. અને આ કર્યા પછી આપણા દરવાજાનું કામ કરવાનું હોય. અને કામ થઈ જાય પછી થોડી સાફ સફાઈ ટાઈમ મળે જ કહેજો કે દાડો હાથમી જાય પછી. તો ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે દરવાજો ખોલી દીધો છે. તો આગળથી હવે આપણે દોરડા છોડીને વાયરથી બંધન કામકાજ ચાલુ કરીએ આપણે. તો મિત્રો આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. પરસેવો જબરજસ્ત પડે છે, ચમકો હમું તડકો પડે છે. બાકી આપણે વાયરનો રીતે એક સાઈડથી હાલ ફિટ કરીએ, પછી બીજી સાઈડથી આ રીતે હાલ ઓમની સાઈડ ફિટ કરીએ આપણે આ રીતે. પછી આ બાજુ ફિટ કરીશું. આ એક ધોકો આખો થઈ ગયો આપણે ચેર વચ્ચે, અને તો ચાર ધોકા હમણાં કંઈ કરી દઈએ વાયર ફિટ એકદમ મસ્ત. તો મિત્રો આપણે આ સાઈડ બંધ્યા પછી આ સાઈડે બંધી દીધું છે કમ્પ્લીટ. હવે વચ્ચે બંધીને પછી ડબલ કરવાનું બાકી છે. એકદમ ટાઈટ બંધાય છે, વાયર પકડથી ખેંચીને બંધવા પડે છે, એટલે ટાઈટ બંધાય છે. એટલે પછી હલશે નહીં આપણા દરવાજો. તો આ વચ્ચેની લાઈન બંધીને પછી ડબલ કરીને તમને બતાવું હું. તો ફાઇનલી મિત્રો હું આને બે સાઈડથી ડબલ વાયરથી મેં આને જોઈન્ટ કરી દીધું છે. હવે આને એક હાથે ઉપાડું તો યાર હલવાનું નહીં, એક બાજુથી જોઈએ એકદમ ટાઈટ કરી નાખીશું. હવે આ રહ્યું ઢીલું નહીં પડે. તો હજુ કાં વચ્ચે બોખો છો અમે કૂતરો અંદર આવશે, એના માટે હું આ દોરી લાગ દોરીથી વચ્ચે દોરી બાંધી દઈએ, જેથી જગ્યા ઓછી થઈ જાય, કૂતરો બુતરો અંદર ના આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે વચ્ચે દોરી બંધીને કમ્પ્લીટ દરવાજો કરી નાખ્યો છે. દરવાજો એટલું ટાઈટ છે કે હવે એક બાદ નમવાનો નહીં. હવે વેકણ બંધી દઈએ પછી તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણો દરવાજો કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો પહેલાં કાં તો બહુ મસ્ત થઈ ગયો છે દરવાજો આવ્યો. એટલે હવે ચીમક્યા નહીં, કૂતરો અંદર જવું નહીં રાખ્યું મેં. એટલે ના અંદર કૂતરો જશે કે ના બીજું કંઈ ગાય બાય. તો આ ચિંતા એક ઓછી, દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે. આ વાયરનું સાઈડમાં મૂકીને દાંતેલું પકડીને થોડુંક સાફ કરવા, નીચે થોડુંક સાફ કરી દઈએ ફટાફટ. તો મિત્રો જો હું તમને બતાવું,
આજે અંચો દેખાય બધો આ અંચો બધો સાફ કરવાની ઈચ્છા હતી. ચોફેર અંચો છે ખાસો. આ બધો સાફ કરવાની ઈચ્છા હતી પણ ઘરેથી ચોખ્ખો પાડે છે. ઘરે કોઈ કોમ છે, હવે મને નહીં ખબર કોઈ કોમ છે. તો આટલા રાખીએ, બીજું ખાલી કામ કરીશું. તો આટલું બંધ કરીને હું જાઉં છું ઘર બાજુ, કે જે મસ્ત હાથ પગ ધોઈ દઈએ, પછી જોઈએ શું કોમ છે. તો મિત્રો આજ તો આપણા દરવાજાનું જ કામ કમ્પ્લીટ થયું, બીજું કાલે રાખ્યું છે આપણે. અને દરવાજાનું કામ કમ્પ્લીટ કરીને બધો સામાન લઈને આપણે હેડે છીએ ઘરે. હવે છેલ્લો લુક જોઈ લો દરવાજાનો. બાકી આપણો વાળો હવે શાકભાજી બધી ઉગવા માંડી છે તે હવે મને ગમે છે. હું આખું વર્ષ ચોમાન રાહ જોઉં, મારે નોકરી ચાલુ હોય કે ના ચાલુ હોય. ચોમા હોય ને એટલે હું આ વાળો ભરી જ નાખું. આલી વખત તો ડેટો એટલો બધો વાયો છે ને કે આ જગ્યા ઓછી પડશે, એટલે વિચારીશું કે ડેટો રોપા મોટા છે એટલે બધા આટલા વાઈ દેવા છે. એટલે ભરી જ દેવાનો ડેટો. મારે છે ઘણો બધાનો ભાવ જ છે. આખું 4 મહિના ખાખા કરતા ડેટો જેટલો આવું એટલો. ભટ્ટા વાયા ડેટો વાયો, લોબો ડેટો વાયો, ગો ડેટો વાયો, રેગડો બધી રીતનો વાઈ દીધો છે. જેમ ખાવો એમ ખાઈ. તો આટલું તમને બતાવી દો. હવે હું નીકળું ઘરે જ હાથ પગ ધોવા છે. યાર મચ્છર બહુ કર્યા, એટલો બહુ જ મચ્છર હતા આજ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. હું આશા કરું તમને આજનો બ્લોગ ગમે. જો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરી શેર કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.